પ્રણામ, જય જિનેન્દ્ર. આજે આપણે આપણી આ ચેનલ રેકી માસ્ટર રોનક શાહની અંદર 20 પિરામિડ અને તેની સ્થાપન વિધિ જાણવાની છે. તો આ 20 પિરામિડ શું છે? 20 પિરામિડ એ આપણને આપણી મનોકામના પૂર્ણ કરવા માટે સહાય કરે છે. આ 20 પિરામિડની રચના જે આપ જાણીએ છીએ કે પિરામિડ એક ચોક્કસ ત્રિકોણ આકારથી હોય છે, જે 4 ત્રિકોણથી બનેલું છે. તેની રચના એવી રીતે હોય છે કે યુનિવર્સની જે એનર્જી છે, એનો જે પાવર છે, એનો ફ્લો છે, પોઝિટિવ ફ્લો એ 24 અવર્સ આપણને પિરામિડ ઉપર મળી. આ પિરામિડ આપણા દરેક પ્રકારની મનોકામનાને પૂર્ણ કરે છે. કેવી મનોકામના? કોઈના મેરેજ બાકી હોય તો મેરેજ માટેની મનોકામના પૂર્ણ કરી શકે. અભ્યાસમાં કોઈ સ્ટુડન્ટ સારા પર્સન્ટેજ લાવી શકે એવી મનોકામના પૂર્ણ થઈ શકે. આપણા ત્યાં કોઈ જમીન, મકાન, દુકાન, ઓફિસ વેચાણ કરવાનું હોય, વેચાણ થતું ન હોય, કોઈ બાધા આવતી હોય, કોઈ કારણસર અટકતું હોય, તો એ અટકેલા કામને વેગ કરવા માટે એટલે કે વધારવા માટે પણ આ પિરામિડ આપણને ખૂબ જ ઉપયોગી છે. આ રેકી પિરામિડ એ રેકીથી વાસિત હોય છે, તેને એ ઉર્જા પ્રદાન કરવામાં આવેલી હોય છે. રેકી ઉર્જા દ્વારા આ પિરામિડ આપણને ખૂબ જ સહાય કરે છે. આ પિરામિડની સાથે આપણે એક લાલ કલરનું સ્થાપન પણ આપીએ છીએ, જે સ્થાપનની ઉપર જ આપણે આ પિરામિડ મૂકવાનું હોય છે. તેની સાથે એક બ્લુ કલરનું કાર્ડ, જેમાં રેકીના પાવરફુલ સિમ્બોલ હોય છે. એ પાવરફુલ સિમ્બોલથી પણ રેકી ઉર્જા મળતી રહે છે. આમ તો આપણે રેકી માસ્ટર, રેકી ગ્રાન્ડ માસ્ટર જોડેથી 7 દિવસ, 14 દિવસ, 21 દિવસ આવી રેકી લેતા હોઈએ છીએ, પણ સાથે સાથે આ રેકી પિરામિડ આપણી વિશ પૂરી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો હવે આપણે જાણીશું કે આને સ્થાપન કેવી રીતે કરવું. આને કોઈ ઓનલાઈન કે બજારમાંથી લાવીને મૂકી દેવાનું નથી. આને પ્રોપર રેકીના જાણકાર અને ગ્રાન્ડ માસ્ટર અથવા માસ્ટર પાસેથી એને રેકી કરેલું લેવાનું છે. તેની સાથે આવતા લાલ સ્થાપન રેકીના કાર્ડને પ્રોપર રીતે મૂકવાનું છે. તો સૌપ્રથમ રેકીનું જે લાલ કલરનું સ્થાપન છે એ મૂકીશું. તેના ઉપર રેકીનું જે બ્લુ કલરનું કાર્ડ છે, જેમાં રેકીના સિમ્બોલ આપેલા છે, એ મૂકીશું. અને એની ઉપર જે મૂકવાનું છે, ખાસ વસ્તુ, મેઇન વસ્તુ, કદાચ તમને આ વિડીયોમાં જ જાણવા મળશે કે એક 20 લીટર લખવાનું છે. આ 20 લીટરની અંદર પ્રોપર શબ્દોનો ઉપયોગ કરવાનો છે. જે લોકો આપણી પાસેથી આ રેકીનું જે પિરામિડ બાય કરે છે, આપણે તેમને શું લખવાનું છે તે જણાવવામાં આવે છે. તો એ 20 લીટર લખવાનું છે અને એના ઉપર આપણું આ પિરામિડ સ્થાપન કરવાનું છે. પિરામિડ સ્થાપન ક્યારે કરાય? પિરામિડ સ્થાપન સારો દિવસ, સારો સમય, મુહૂર્ત જોઈને તેને સ્થાપન કરવાનું છે. શું પિરામિડને સ્થાપન કર્યા પછી હટાવાય? બને ત્યાં સુધી એના ઉપર યુનિવર્સ એનર્જી આવ્યા જ કરતી હોય છે, તો તેને હટાવવાની બિલકુલ જરૂર છે નહીં. અને એવી રીતે સ્થાપન કરવું કે મંદિરની સફાઈ વગેરે પણ કરતા હોઈએ ત્યારે પણ તેને હટાવવાની જરૂર પડે નહીં. સ્થાપન ક્યાં કરાય? તો રેકી પિરામિડને બને ત્યાં સુધી આપણા પોતાના ઘરના મંદિરમાં, જ્યાં ભગવાન માતાજીનું સ્થાન હોય, જ્યાં દરરોજ દીવાબત્તી થતી હોય, ત્યાં આગળ કરી શકાય. અથવા તેને ઉત્તર દિશામાં અથવા પૂર્વ દિશામાં પણ સારી રીતે પૂર્વ દિશામાં પણ કરી શકાય. અને આપણા ઘરની અંદર જે મંદિર છે, બને ત્યાં સુધી આ ઉત્તર અને પૂર્વની અંદર અથવા ઈશાન ખૂણામાં જ હોય, તો આ ત્રણેય કોર્નર આપણા પિરામિડને સ્થાપન કરવાનું યોગ્ય સ્થાન છે. હવે રેકી પિરામિડ આપણી કેટલી વિશ પૂરી કરી શકે એકસાથે? તો જે રેકીનું પિરામિડ છે, એમાં જે આપણે 20 લીટર લખીએ છીએ, એ પ્રોપર એક વ્યક્તિ માટે જ લખીએ છીએ. તો એક સાથે 3 વ્યક્તિ અથવા એક વ્યક્તિની 3 અલગ અલગ વિશ પણ આપણે આ પિરામિડની અંદર મૂકી શકીએ છીએ. જે યુનિવર્સ એનર્જી આપણને મળે છે, એ એક સાથે આપણી મેક્સિમમ 3 વિશ પૂરી કરવાનું કાર્ય કરી શકે છે. તો આપણે ખાસ એ ધ્યાનમાં રાખીશું, 3થી વધારે વિશ લખવાની નથી. હમણાં આપણું આ રેકી પિરામિડ, જેની અંદર શ્રીયંત્ર, ત્યાર પછી કોડી, ગોમતી ચક્ર, રુદ્રાક્ષના મણકા અને હા, તેની અંદર ચનોઠીનો પણ ઉપયોગ થયેલો છે. તો આ દરેકે દરેક પોઝિટિવ વસ્તુ છે અને આ દરેકે દરેકમાં અલગ અલગ પ્રકારની એનર્જી છે. તે દરેક એનર્જીનો લાભ આપણને માત્ર આ એક જ પિરામિડ લેવાથી મળે છે.
તો નવા વર્ષની શરૂઆત પહેલાં અને આ નવરાત્રિ પહેલાં શક્ય હોય તો દરેકના ઘરે એક આ પિરામિડ હોવું ખૂબ જરૂરી છે, જેની વિશ પૂરી કરવાની ક્ષમતા હમણાં જોઈએ તો સેંકડો લોકોને છેલ્લા ઘણા વખતની અંદર લાભ મળ્યો છે. તો તમે આ લાભથી વંચિત રહી જતા નહીં. પ્રણામ. જય જિનેન્દ્ર.